નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરવી છે એ ઉનાળુ પાક. અને ઉનાળુ પાક આવે એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે પાણી જે છે થોડું હોય. પાણી જે છે એ એમ કહેવાય કે ઉનાળાની અંદર જે છે એ કઠોળ વર્ગનો પાક એ ખેડૂત મિત્રો વધારે પસંદ કરતા હોય. અને આ કઠોળ વર્ગના પાકોની અંદર ખાસ કરીને બે પાક એ ખેડૂતોના મોઢે હોય કે મગ વાવવા છે અથવા તો અડદ વાવવા છે. તો આ મગ અને અડદની ખેતી એ આજે આપણા કૃષિ નિષ્ણાંત સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે સાહેબ આ અડદ અને મગ એ સાહેબ ખેડૂત મિત્રો પસંદ કરે છે તો એને કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ. એનું વાવેતર જે છે એ કયા સમયે કરવું જોઈએ. વાવેતર જે છે એનો જે કહેવાય કે એનું બિયારણનો દર કેટલો રાખવો જોઈએ. વાવેતર કર્યા પછી એની અંદર જે છે એ પિયત જે આપવાની મહત્વની બાબત હોય તો એની અંદર કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને એની અંદર આવતા જે રોગ અને જીવાત, તો એ રોગ અને જીવાત ન આવે એના માટે કેવા પગલાં ભરવા જોઈએ. અને સરવાળે જે છે અમારા ખેડૂતોને મગ અને અડદ થાય એની બધી માહિતી જે છે અમારા ખેડૂત મિત્રોને આપો. આપનો પહેલાં પરિચય આપો અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ મગ અડદની માહિતી આપો. ફુડિયા સાહેબ, મારું નામ છે પાર્થ ઠુમર અને આજે આપણે જે ચર્ચાનો વિષય છે મગ અને અડદ. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે મગ અને અડદનું વાવેતર જનરલી ચોમાસામાં અને ઉનાળામાં થતું હોય. એમાં ઉનાળામાં મોખરે છે કારણ કે ઉત્પાદન પણ વધારે આવે છે અને જે ક્વોલિટી છે એ પણ સારી બને છે. હવે વાત કરું તો કે મગ છે એનું વાવેતરનો દર છે એ આપણે સૌરાષ્ટ્રમાં જે 16 ગુંઠાનો વીઘો હોય તો એમાં આપણે 3 કિલોથી લઈને 4 કિલો છે એનું વાવેતર મગ અને અડદનું કરવાનું હોય છે. અને સમયની વાત કરું તો સમય છે જે મગને અનુકૂળ સમય છે એ આપણે માર્ચ મહિનામાં આપણે 5 માર્ચથી લઈને 25 માર્ચ છે એ સમયગાળો જે છે હવે સમયગાળો આવી ગયો છે. હા, જે પૂરેપૂરો તડકાની શરૂઆત થઈ જાય, રાતે જે તાપમાન છે એ 20 ડિગ્રીની નીચે ન જાય એ તાપમાનમાં આપણે વધારે તાપમાન થઈ જાય છે ત્યારે તમે વાવેતર છે એ આપણે કરી શકીએ છીએ. હવે બીજી એક વાત કરું કે વાવેતર કર્યા બાદ ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે આપણે ભૂલ કરતા હોઈએ છીએ એ પિયતમાં વ્યવસ્થાપનને કારણે એક મહત્વનો પ્રશ્ન છે એક ગુંગળાઈ જવાનો છે. એટલે કુકડાઈ જાય. અમારા ખેડૂતોને આ જ એક વાંધો આવે કે ભાઈ મગથી બી ગયા કે હવે મગ જે છે નહીં થાય, આવું થાય છે તો એ મગ કુકડાય નહીં એના માટે શું કરવું એ કયો. હા, તો એની વાત કરું તો કે જ્યારે પણ આપણે પિયત આપીએ ત્યારે પેલું પિયત છે એ આપી દેવાનું હોય છે આપણે કોરવાણ, ત્યારબાદ બીજું પિયત છે એ બીજવાણ આપી દેવાનું હોય છે અને બીજવાણ પછીનો જે સમયગાળો છે એ ખાસ કરીને લંબાવવાનો હોય છે. એમાં જો આપણે ઝડપથી આપી દઈએ, માનો કે બીજું પિયત આપ્યું પછી 2-4 દિવસમાં જો ત્રીજું પિયત આપી દઈએ તો એ પ્રશ્ન તમે જે વાત કરી ગુંગળાવાની ગુચડાવાની એ પ્રશ્ન છે વધારે જોવા મળે છે. એ ન બને તેના માટે જે બીજું પિયત છે આપ્યા બાદ જે સમયગાળો છે એ ઓછામાં ઓછો છે તમારે 15 દિવસનો છે કે એમ 20 દિવસનો છે એ તમારે ઓછામાં ઓછો 15 દિવસનો કેમ રાખવાનો છે. ત્યારબાદ તમે ખેંચાવીને પછી જમીનની પરિસ્થિતિ ઉપર હોય છે તો થોડુંક ખેંચાવીને આપશો તો એ પ્રશ્ન છે ઘણો ખરો ઓછો જોવા મળે છે. હવે વાત કરું તમને વેરાયટીની, તો એ મગની વેરાયટીની વાત કરું તો મગમાં જે આપણે સારામાં સારી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પ્રચલિત જાતો છે એમાં ગુજરાત 4 છે, એક 5 છે, પછી એક સારી કંપનીની એક મેહા વેરાયટી આવે છે. એ મેહા વેરાયટી છે તે પણ ખૂબ સારી જાત છે. આવી રીતના અલગ અલગ વેરાયટી છે એ ખેડૂતો છે એ વાવેતર કરતા હોય છે. અને વાત કરું તો એક કાળા તલમાં અડદમાં વેરાયટી છે એક 9 નંબર છે. એ 9 નંબર વેરાયટી છે એનું છે ઉત્પાદન પણ સારું છે અને પ્રચલિત જાત છે. તો એ ખેડૂત મિત્રો છે એ વાવવાનો એક આગ્રહ રાખે. હવે ત્યારબાદ વાત કરું કે રોગ જીવાતની, તો મગમાં ખાસ કરીને કોઈ એક શરૂઆતમાં જે એક રોગ આવે છે એ આપણે સુકારાનો પ્રશ્ન બનતો હોય છે. તો સુકારા માટે આગોતરા આયોજન રૂપે ચાલીએ તો ખૂબ સારું કહેવાય. અને આગોતરા આયોજન રૂપે ચાલીએ તો એમાં કોઈ પણ જાતના આપણે બેક્ટેરિયા છે આપણે જે એજી ગોલ્ડ આવે છે, જે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝ ફંગલ આવે છે, તો એ આપણે જમીનમાં આપણે આપશું પહેલેથી શરૂઆત. માનો કે ત્રીજું પિયત આપે તો તે રેતી વેકરાર સાથે મિક્સ કરી અને આપશું તો તે સુકારા માટે સારામાં સારું રિઝલ્ટ છે એ શરૂઆતમાં આપણને રિઝલ્ટ એ સારું મળશે. ત્યારબાદ વાત કરું કે જીવાતની, તો માઇનોર એવો ક્યારેક થ્રિપ્સનો પ્રશ્ન રહે છે તો થ્રિપ્સમાં આપણે જે રેગ્યુલર દવા હોય છે તે થ્રિપ્સનો ઉપયોગ તમે કંટ્રોલ માટે કરી શકો છો. અને ખાસ કરીને જ્યારે પણ થોડાક મગ મોટા થાય, મહિના દિવસના થાય તો ત્યારે એક ઈયળનો પ્રશ્ન જોવા મળે છે. તો ઈયળ માટે એ માર્કેટમાં સારા ટેકનિકલો ઘણા આવે છે એને લગતા. તો જેવી જરૂરિયાત, માનો કે શરૂઆતથી ચાલુ હોય તો જે ઇમામેક્ટિન બેન્ઝોએટ આવે છે અથવા તો તેનાથી થોડીક વધારે હોય તો એ રીતના જે ટેકનિકલો છે તેનો ઉપયોગ કરી અને ત્યારબાદ તમે જે ઈયળ છે તેમાં કંટ્રોલ કરી શકો છો. હવે વાત કરું તો કે ફ્લાવરિંગ સમયે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે ખેડૂત
મિત્રો જ્યારે પણ આપણે ફ્લાવરિંગ આવતું હોય ત્યારે પિયતમાં થોડુંક ખેંચાય નહીં, એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. અને બીજું એ ફ્લાવરિંગ સમયે એક જે સ્ટેપ અપ આવે છે તેનો ઉપયોગ આપણે ખાસ કરીને છંટકાવમાં કરવાનો છે, જેથી કરીને વધારેમાં વધારે ફ્લાવરિંગ છે એ સેટ થાય અને વધારેમાં વધારે ઉત્પાદન છે આવે છે. ઉત્પાદનની વાત કરું તો કે મગ અને અડદમાં આપણે સરેરાશ ગણીએ તો કે 12 મણથી લઈને 18-20 મણ જેટલો ઉત્પાદન છે એ વીઘામાં આપણને જોવા મળે છે. તો આ મેં તમને વાત કરી ખેડૂત મિત્રોને કે મગ અને અડદની પૂરેપૂરી માહિતી આપી છે. હવે મગ અને અડદ જે છે એ સાહેબ આ વાવેતર તો આપણે કરીએ જ, ઉત્પાદન તો મળે જ, પણ આ કઠોળ વર્ગનો પાક વાવીએ તો જમીનની અંદર કાંઈ સુધારો થાય ખરો? હા, એ કઠોળ વર્ગનો એવું છે કે બધા કઠોળ વર્ગ છે એ નાઇટ્રોજન છે એ જમીનમાં ફિક્સ કરે છે, એક રાજમા સિવાય. તો આ બધી જે કઠોળ છે એ જમીનમાં વાવવાથી જે નાઇટ્રોજન ફિક્સ થશે તો એના પછીનો જે પાકનું વાવેતર કરીએ તો એમાં ખાસ કરીને આપણને ફાયદો થશે. અને આ કઠોળ વર્ગમાં છે એમાં શરૂઆતમાં નાઇટ્રોજન આપવું પડે છે, પછી નાઇટ્રોજન આપવાની જરૂર હોતી નથી, કારણ કે અંદર જે મૂળ ગંઠિકા હોય છે એમાં જ નાઇટ્રોજનની ગાંઠું હોય છે. તો એ નાઇટ્રોજન આપમેળે જે વાતાવરણમાંથી લઈ અને ફિક્સ કરી અને છોડને મળી જાય છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સાહેબ દ્વારા જ કરવામાં આવી કે ભાઈ મગ અડદ જે છે એ કઠોળ વર્ગનો પાક છે, અને કઠોળ વર્ગનો પાક જે છે એ આપણે ઉત્પાદન તો આપશે જ, પણ આપણી જમીન પણ હારવાર સુધારશે. તો જે ખેડૂત મિત્રોએ એ મગ અડદનું વાવેતર કર્યું હોય અથવા કરવાના હોય તો સાહેબ આપનો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને આપનો સંપર્ક જે છે અમારા ખેડૂત મિત્રો કરી શકે. હેલ્પલાઇન નંબર છે 75 75 8 75 600. આ નંબર ઉપર ક્યારે પણ તમે કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપવા બદલ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.